नमस्ते विद्यार्थी मित्रों, वर्क पावर एंड लेक्चर नंबर 10 આપણે એક્ઝામ્પલની પ્રેક્ટિસ બેટા કરી રહ્યા હતા તો એને કન્ટિન્યુ કરીએ. ચલો ક્વેશ્ચન જોઈએ. આવું હોય છે તમને કે સ્પ્રિંગ છે, આજે સ્પ્રિંગ છે એનો બળ ચલણ આગળની જેમ તમને આપેલું છે 100 ન્યૂટન પર મીટર. એના છેડે એક પદાર્થ લટકાવેલ છે, આ છે 100 ન્યૂટન. આ જે પદાર્થ લટકાવેલો છે તે 1 કિલોગ્રામનો છે. હવે કહ્યું છે કે આ પદાર્થને નોર્મલ લેન્થ છે, બરાબર છે, ત્યાંથી 30 સેન્ટીમીટર જેટલો ખેંચીને મુક્ત કરવામાં આવે. પદાર્થને 30 સેન્ટીમીટર જેટલો ખેંચી મુક્ત કરતા બ્લોક મિડ પોઈન્ટ અથવા સમતોલન બ્લોક સમતોલન બિંદુ થી પસાર થતો હોય ત્યારે તેની ઝડપ કેટલી હશે? હવે અહીંથી મુક્ત નહીં કરવાનું, નોર્મલ લેન્થ ઉપર આપણે પકડી રાખેલું છે, પછી 30 સેન્ટીમીટર ખેંચો અને ત્યાંથી મુક્ત કરો તો ઉપર જશે. પેલા મિડ પોઈન્ટ ઉપરથી પસાર થતો હોય ત્યારે એની ઝડપ કેટલી હશે? તો હવે ધ્યાન રાખજો, તમે તમારી રીતે ગણી શકો. પહેલા ગણવું હોય તો એને ખેંચો અને અહીં લાવે, સ્પ્રિંગ ખેંચાઈ હશે ટૂંકમાં અહીં સુધી લાવે બ્લોક. કેટલો આ ખેંચો તો x જેટલું, અને x કેટલો છે 30 સેન્ટીમીટર એટલે 0.3 મીટર જેટલો ખેંચો. આ જ્યાં લાવીએ છીએ ત્યાં જ રેફરન્સ લેવલ માનીએ. મિડ પોઈન્ટ તો અહીં ક્યાંક હશે. આ જે અંતર છે એને તો આપણે x0 કહીએ છીએ, અને x0 બરાબર તો mg/k લઈએ છીએ ભાઈ, બરોબર છે. તો ઇનિશિયલ સ્થિતિ થઈ અને અહીંથી જ્યારે આમ ઉપર જતો હોય બ્લોક, અહીંથી આમ ઉપર જતો હોય ત્યારે એનો વેગ કેટલો હશે, એટલે ફાઇનલ વેગ શોધવાનો છે. એક જ પ્રશ્ન છે, તો ઇનિશિયલ કા ફાઇનલ. અહીં આગળ નલ નેચરલ લેન્થ વાળો પોઈન્ટ છે, ત્યાં પણ સ્પીડ હોઈ શકે. એટલે કે અહીંથી છોડીએ તો મેક્સિમમ કદાચ અહીં સુધી આવતો હોય ને એના કરતા વધારે ખેંચેલો હોય તમે, તો નોર્મલ લેન્થ સુધી જાય ત્યારે પણ વેગ હોઈ શકે. તો અહીંથી ખેંચીએ અને છોડીએ તો નોર્મલ લેન્થ ઉપર વેગ શોધવાનું કે નોર્મલ લેન્થ ઉપર શોધવાનું. અને અત્યારે મિડ પોઈન્ટ ઉપર ગયું છે એટલે મિડ પોઈન્ટ ઉપર શોધીએ તો અહીંથી ખેંચો, કેટલો ખેંચો 30 સેન્ટીમીટર, છોડ દીધો, ઉપર જાય છે ત્યારે મિડ પોઈન્ટ થી પણ ઉપર જતો હશે, ત્યારે આમ ઉપર જતો હોય ત્યારે આ પોઈન્ટ ઉપર વેગ એનો કેટલો હશે એ શોધવાનું. આ તમે રેફરન્સ લેવલ માની લીધું. અહીં જો મુક્ત કરીએ છીએ, ખેંચ્યા બાદ આ પોઈન્ટની સફરથી વિચારો. અહીં તો તમે એક્સટર્નલ ફોર્સ આપ્યો નહીં લાવે, બરોબર, પણ અહીંથી હવે વિચારો. આ t બરાબર 0 સમયે વિચારો તો અહીંથી તમે મુક્ત કર્યો, તો જ્યાંથી મુક્ત કરીએ છીએ ત્યાંથી વિચારો તો કોઈ એક્સટર્નલ ફોર્સ આપ્યો નથી, કોઈ અવરોધક બળ હાજર નથી. સ્પ્રિંગનો અવરોધક બળ કે હવાનું અવરોધક બળ આપણે અવગણવાનું હોય છે આવા પ્રશ્નોનો ઉલ્લેખ ના કર્યો હોય ત્યાં સુધી. તો ઇનિશિયલ પોઝિશન ઉપર કુલ ઊર્જા બેટા બરાબર ફાઇનલ પોઝિશન ઉપર કુલ ઊર્જા એવું તમે લખી શકો. ઇનિશિયલ પોઝિશન ઉપર કુલ ઊર્જા જોઈએ તો અહીંથી મુક્ત કરીએ છીએ તો ગતિ ઊર્જા 0, રેફરન્સ લેવલ ઉપર છે તો ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી 0, સ્પ્રિંગ જોડે જોડાયેલો છે, સ્પ્રિંગ ખેંચાયેલી છે તો સ્પ્રિંગ એનર્જી આવશે 1/2kx². અહીંથી હવે છોડ્યો અહીંયા તો સ્પ્રિંગ ખેંચાયેલી છે x0, તો પહેલા x0 બે અલગથી મેળવવો પડશે, તો અહીં એટલું મેળવી લઈશું. ચલો ત્યાં લખીએ, સ્પ્રિંગ ખેંચાયેલી છે તો સ્પ્રિંગ એનર્જી સ્વરૂપે એનર્જી x0 ખેંચાયેલી હશે નોર્મલ લેન્થ થી 1/2
કે x નોટ સ્ક્વેર પ્લસ વેગ પણ છે તો ગતિ ઊર્જા બી હશે 1/2 m vf સ્ક્વેર પ્લસ રેફરન્સ લેવલ થી એક હાઈટ ઉપર છે. કેટલી હાઈટ ઉપર છે? x x નોટ હાઈટ ઉપર છે. આ કેટલી હાઈટ છે? x માઈનસ આ x એ x મેક્સિમમ નથી. x એ કેટલો તમે ખેંચો એ તમને પહેલેથી આપ્યો છે કે 30 સેન્ટીમીટર તમે ખેંચો છો એ x છે. x max એના કરતા અલગ હોઈ શકે છે. એનાથી અત્યારે લેવા દેવા બી નથી આપણે. તો એટલું હશે. તો gp ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી કેટલી થશે? mg x માઈનસ x. હા, આ સમીકરણમાં બે વેલ્યુ નથી જાણતા x નોટ અને v. તો પહેલા x નોટ શોધી લેવો પડે. x નોટ તો જો છેલ્લે તો અહીં સ્થિર થવાનો છે SHM કરીને. તો અહીં સ્થિર થાય ત્યારે mg અને k x નોટ સમાન હશે અથવા x નોટ માં તો ફિક્સ જ હોય છે mg/k. આ ગોખેલું જ હોવું જોઈએ બેટા. 1 કિલોગ્રામ નો બ્લોક છે, g બરાબર આપણે 10 લઈએ છીએ તો 10/100 છે, મતલબ કે 0.1 મીટર છે. 0.1 મીટર. બસ આમાં મૂકી દઈએ. હવે આપણા સમીકરણમાં એક જ અનનોન છે. કયો? vf. એક અનનોન હોય તો એક સમીકરણથી બેટા ઉકેલ મળી જાય આપણને. તો અહીંયા આવશે બેટા 1/2 100 x એટલે 0.3. x એટલે 0.3 પણ એનો વર્ગ છે. ઓકે, તો 3/10 નો વર્ગ કરીએ તો 9/100 થાય. વિચારો 0.3 એટલે x બરાબર 0.3 એટલે 3/10. 3 નો વર્ગ 9, 10 નો વર્ગ 100. તો 100 તો ઉડી જાય એવી વ્યવસ્થા મેં કરી દો. 1/2 100 0.1 એટલે 1/10 અને એનો વર્ગ એટલે 1/100. અહીં પણ એ વ્યવસ્થા કરી 100 ઉડી જાય. બસ આવું કરતા જાઓ. 1/2 into 1 vf તો મેળવવો છે તો vf સ્ક્વેર પ્લસ m એટલે 1 તો 10 x એટલે તમારી જોડે છે 0.3 આ 0.1 એટલે 0.2 એટલે 2/10 આવશે બેટા 2/10. ઓકે, તો જુઓ બસ સરળ થઈ ગયું. બાકી તો જુઓ 100 કેન્સલ, આને માર દેશે, આને માર દેશે, આ 10 ને 10 માર દેશે. ઓકે, તો શું વધ્યું? 9/2 એટલે 4.5. અહીં 0.5. અહીં vf²/2 અથવા આમનું આમ રાખીએ. પહેલા 9/2 લેવું તમને જેમ ફાવે. ચલો ચાલશે. પ્લસ કેટલા આવે આપણે? 0.5. ઓકે, પ્લસ 10 ઉડી ગયા 2. ઓકે, અહીંથી 2 ઓછા થશે તો 2.5 એટલે 2.5 ઓછા થશે 2.5. તો vf² બરાબર 2 ગુણ્યા 2.5. 2.5 એટલે 5/2. vf² બરાબર 5. vf બરાબર √5 મીટર પર સેકન્ડ. તો હશે √5 મીટર પર સેકન્ડ. કંઈ થેરી લાગે છે જવાબ આવતો નથી. થઈ છે શું થઈ? હા, મજા આવે ને ભૂલ કરી. હા, જો 4.5 માંથી 0.5 ઓછા થશે એટલે 4. 4 માંથી 2 ઓછા થશે એટલે 2 રહેશે. vf²/2 બરાબર કેટલા આવ્યા? તો જો અહીંથી 0.5 ઓછા કરીએ એટલે 4, 2 ઓછા કરીએ એટલે 2 વધે. vf બરાબર 2 મીટર પર સેકન્ડ. તો આપણે છે ભાઈ 2 મીટર પર સેકન્ડ. ઓકે, જો એ તમને ખ્યાલ આવે એવી ભૂલ હતી એટલે એમાં કોઈ પ્રશ્ન નહીં. બીજી વાર સમજવાનું. અને ગણિત તો તમારે ગણવાનું હોય છે. ઓકે, નોંધી લો એકવાર. સમજો એમ બરાબર કેમ આવું કર્યું. અને હવે આગળ વધીએ. તો અહીં સુધી જે પ્રશ્નો જોયા આપણે એમાં એક એક પદાર્થની વાત કરી. તો સિંગલ એક પદાર્થની કુલ ઊર્જા બરાબર પ્રારંભિક કુલ ઊર્જા બરાબર અંતિમ કુલ ઊર્જા. હવે એક કરતા વધારે પદાર્થોની વાત કરીએ, તંત્રની વાત કરીએ. તો તંત્રમાં પણ એ જ આવશે. જ્યાં સુધી એક્સટર્નલ ફોર્સ ના આપ્યું હોય તંત્ર પર અથવા અવરોધક બળ ના હોય તો આખા તંત્રમાં જેટલા બી પદાર્થો હોય એ બધા પદાર્થોની કુલ પ્રારંભિક ઊર્જા બરાબર કુલ અંતિમ ઊર્જા. તો સિસ્ટમ માટેના પ્રશ્નો જોઈએ. કોન્સેપ્ટ એનો એક છે એટલે સીધા ક્વેશ્ચન જ જોઈએ. એક કરતા વધારે પદાર્થો તો પ્રશ્નમાં
પહેલા એક પદાર્થ માટે આપણે જોયું હતું કે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી અને કાઇનેટિક એનર્જીના પ્રશ્નો જોયો એક. પછી એક જ પદાર્થ માટે સ્પ્રિંગ એનર્જી અને કાઇનેટિક એનર્જીનો પ્રશ્ન જોયો. પછી એક જ પદાર્થ માટે સ્પ્રિંગ એનર્જી, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી અને કાઇનેટિક એનર્જીના બે ત્રણ પ્રશ્નો જોયા. હવે એક કરતા વધારે પદાર્થ માટે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી, સ્પ્રિંગ એનર્જી અને કુલ ઉર્જાના પ્રશ્નો જોઈએ. લેવલ વધારતા જઈએ ટૂંકમાં કહેવા માંગુ છું એક કરતા વધારે. એક વસ્તુ તમે આગળ બળને અનુરૂપ ગણી ચૂક્યા છો, એનો એ જો ઉર્જાને અનુરૂપ ગણીએ સરળ થઈ જશે પ્રશ્ન આપણો. જો કોન્સેપ્ટ ક્લિયર હોય તો સરળ થશે. જે તમે મિકેનિક્સમાં આગળ સ્ટ્રેટ લાઇન ઓફ મોશન, મોશન ઇન પ્લેન અને ન્યૂટનના લો NLM ભણ્યા, એના આધારે પ્રશ્નો સોલ્વ કરી ચૂક્યા છો 5મા ચેપ્ટરમાં. પણ એનો એક પ્રશ્ન આપણે અહીં લઈએ, એનર્જીના કોન્સેપ્ટથી સોલ્વ કરીએ. આવો પ્રશ્ન છે. એક ગરબડી અને એક દ્રઢ આધાર સાથે બાંધેલ છે. અહીં એક બ્લોક છે 2 કિલોગ્રામનો છે. અહીં એક બ્લોક છે ગ્રાઉન્ડ ઉપર 1 કિલોગ્રામનો બ્લોક છે. આ ગ્રાઉન્ડ છે. ગ્રાઉન્ડ થી આ હાઈટ છે 3 મીટર છે. ઓકે, આ તે છે. હવે તમને કહ્યું છે કે 2 કિલોગ્રામના બ્લોકને અથવા તંત્રને મુક્ત કરવામાં આવે. આ તો દ્રઢ આધાર છે. આ એ બ્લોક એ બ્લોકને મુક્ત કરતા બ્લોક A કેટલી ઝડપથી જમીન પર ટકરાશે. કેટલી ઝડપથી ટકરાશે આ પ્રશ્ન છે. તો આના માટે તમે શું કરતા આગળના ચેપ્ટરમાં યાદ હોય તો, એ દોરીમાં તણાવ T હશે તો અહીં પર T લેતા. આપણે એવું કહીએ કે આ નીચે એ પ્રવેગથી જાય તો આ એ પ્રવેગથી ઉપર જશે. એ પ્રવેગનું સમીકરણ તમને યાદ છે, એમાં કિંમતો મૂકો તો m1 - m2 કે m2 - m1 કે એવું તમે જે લેતા એ પ્લસ ઉપર આવતું નીચે માઈનસ આવતું m1 - m2 upon m1 + m2 into g, સોરી m1 + m2 upon m1 - m2 into g. અથવા એના બે સમીકરણો, અને FPD માં લઈને એક સમીકરણ બનાવો અને FPD માં લઈને એક સમીકરણ, બંનેનો ઉકેલો તો તણાવ બળ બી મળશે અને તમને પ્રવેગ બી મળશે. એ અચળ પ્રવેગ મળશે તો અચળ પ્રવેગી ગતિના આધારે કે આટલું સ્થાનાંતર એનું થતું હોય ત્યારે પ્રવેગ જાણતા હોય, સ્થાનાંતર જાણતા હોય, પ્રારંભિક વેગ 0 છે તો અંતિમ વેગ તમને મળી જાય. તો એમાં તમારે પ્રવેગ મેળવવો પડે. પ્રવેગ મેળવવા માટે બે સમીકરણો બનાવવા પડે અને પછી અચળ પ્રવેગી ગતિ જે તમે મેળવીશ એની ઊર્જાની વાત કરીએ. બરોબર? તો સમજો આ સ્થિતિમાં બે પદાર્થો છે. આખા તંત્રની વાત કરવાની છે. તો આખા તંત્રની એટલે કે આ બંને પદાર્થો, આ પુલી તો હાલ તમને માસ લેસ આપેલી જેવું માને, ચાર્જ ગતિ આવશે ને ત્યાં પુલીના દળ કે અહીં આગળના ફ્રિક્શનની વાત કરવામાં આવશે. ત્યાં સુધી સમજી લેવાનું કે આમાં કોઈ ગતિ નથી, એનર્જી થતી નથી, ઘર્ષણ નથી, એટલે ગરગડી ફરશે નહીં, એટલે કાઇનેટિક ઉર્જા અહીં નહીં વપરાય. સીધું આ જે છે ને દોરી એ સ્લીપ ખાઈ જશે એના ઉપર. ગરગડી તો દ્રઢ રીતે ફિટ કરેલી છે, ખાલી એના ઉપર અહીં મ્યુ 0 છે, ફ્રિક્શન નથી એવું લખી દઈએ છીએ. મ્યુ કેટલા છે? ગરગડીને નહીં ફેરવે પણ ગરગડી ફરશે નહીં પણ એના પર દોરી સ્લીપ ખાઈ જશે. દોરીનું તો કઈ દળ હોતું નથી, દળ નથી તો એના જોડે એનર્જી નથી. તો એનર્જી અહીં આગળની એનર્જી બ્લોક A અને બ્લોક B ની એનર્જી વિશે ચર્ચા કરવાની. તો હાલ આ બંને બ્લોક જોડે એનર્જી છે કઈ ગઈ છે, હજી તો મુક્ત કરવાની છે. મતલબ કે આનો પ્રારંભિક વેગ કેટલો છે એનો I 0, B નો પ્રારંભિક વેગ કેટલો છે 0 છે. તો ચલો A અને B જોડે છે, ગતિ ઊર્જા આની પણ 0, આની પણ 0. આખા તંત્રની મતલબ કે બંને પદાર્થોની ઊર્જાને સાથે લઈ જવાનું છે. પોટેન્શિયલ એનર્જીની વાત કરીએ તો જો આ રેફરન્સ લેવલ લીધેલું હોય તો આ તો રેફરન્સ લેવલ ઉપર જ છે બ્લોક. તો આ જે બ્લોક છે કેટલી ઊંચાઈએ છે 3 મીટર, તો આના જોડે પોટેન્શિયલ એનર્જી હશે, આના જોડે પોટેન્શિયલ એનર્જી પણ 0 હશે.
તો આના જોડે કાઇનેટિક એનર્જી 0, આના જોડે કાઇનેટિક એનર્જી 0. તો હું કાઇનેટિક એનર્જી માટે લખું KAI0 KAF0 સોરી KBI0. બીજું પોટેન્શિયલ એનર્જી ની વાત કરીએ તો પ્રારંભિક પોટેન્શિયલ એનર્જી છે કેટલું MAG, આ ઊંચાઈ છે h લઈએ તો ઇન્ટુ h. ચલો આના જોડે પોટેન્શિયલ એનર્જી b જોડે પ્રારંભિક 0. તો આખા તંત્ર જોડે કેટલી ઊર્જા થઈ તો ગતિ ઊર્જા 0, આની ગતિ ઊર્જા 0, આની સ્થિતિ ઊર્જા 0, પણ આની કઈ સ્થિતિ ઊર્જા છે બંને બ્લોકની કુલ ગતિ ઊર્જા છે MAGH. કઈ પ્રારંભિક. જ્યારે મુક્ત કરીએ ત્યારે હું હવે સોલ્યુશન તરફ જઈ રહ્યો છું તો બીજી પેનનો ઉપયોગ કરું. આ પદાર્થ નીચે આવશે અને માનો કે v સ્પીડ થી ટકરાય છે તો સ્વાભાવિક છે એક સમય આ બ્લોકની અહીં પણ સ્પીડ કેટલી હશે ઉપર તરફ. તો હવે આના જોડે ગતિ ઊર્જા છે કેટલી ગતિ ઊર્જા છે 1/2 MAV². આના જોડે બી ગતિ ઊર્જા છે કેટલી છે 1/2 MBV². આ રેફરન્સ લેવલ ઉપર આવી ગયો, આ રેફરન્સ લેવલ લીધેલું છે. તો આના જોડે પોટેન્શિયલ એનર્જી કેટલી છે આ ફાઇનલ એ બ્લોક જોડે 0. ડી બ્લોક તો 3 મીટરની ઊંચાઈએ હશે તો બી બ્લોક છે એના જોડે ફાઇનલ પોટેન્શિયલ એનર્જી આવશે કેટલી આવશે MBGH. રેડ પેન જે લખ્યું છે દેખાય છે ચેક કરો એકવાર નહીં તો બદલું. હા દેખાય થોડું જ આખું છે પણ ચાલશે બરોબર. તો ભાઈ તો પ્રારંભમાં આ ઊર્જા હતી અંતિમમાં આ ઊર્જા છે. મુક્ત કરીએ છીએ મતલબ કે કોઈ એક્સટર્નલ ફોર્સ આપતા નથી, કોઈ જગ્યાએ ક્યાંય ઘર્ષણ કે અવરોધક બળ છે નહીં. એનો મતલબ આ આખા તંત્રની પ્રારંભિક ઊર્જા બરાબર અંતિમ ઊર્જા કહેવાય. તો એ લખી દે બસ આ જવાબ તમારો આખા તંત્ર માટે સિસ્ટમ માટે ઇન સિસ્ટમ. બરાબર ફાઇનલ એનર્જી સિસ્ટમ. ઓકે ચલો પ્રારંભિક ઊર્જા એટલે મેં બ્લુ પેન થી લખ્યું. ચલો આની ગતિ ઊર્જા મુક્ત કરીએ છીએ 0, આની ગતિ ઊર્જા 0. ચલો આ રેફરન્સ લેવલ ઉપર છે તો સ્થિતિ ઊર્જા 0, આ h ઊંચાઈએ છે તો સ્થિતિ ઊર્જા આવશે બેટા તો MAGH. ઓકે h બરાબર કેટલા છે 3, ma કેટલા છે 2 કિલોગ્રામ, g બરાબર કેટલા લેવાના છે 10. ઓકે ફાઇનલ સ્થિતિમાં તો ફાઇનલ સ્થિતિ વખતે આ પદાર્થ અહીં આવ્યો હશે અને આ પદાર્થ અહીં આવ્યો હશે. ચલો તો આના જોડે ગતિ ઊર્જા છે કેટલી 1/2 MAVF². પ્લસ ચલો આની પોટેન્શિયલ એનર્જી 0. ચલો આની વાત કરીએ આ v સ્પીડ થી નીચે જતો હોય તો આ v સ્પીડ થી ઉપર જતો હશે. ટકરાયના જસ્ટ પહેલા આની v સ્પીડ છે તો આ ટકરાયના જસ્ટ પહેલા એની સ્પીડ પણ v છે તો અહીં આગળ આવશે 1/2 MBVF². પ્લસ બીજો પદાર્થ હવે h ઊંચાઈએ જતો રહ્યો હશે તો આવશે MBGH. બસ આમાં કિંમત મૂકી દઈએ અને EF મેળવી લઈએ તો ma છે બેટા 2 10 3 મીટર લાગે 1/2 2VF². 1/2 MB એટલે 1 કિલોગ્રામ. આ કેટલો લીધો છે બી બ્લોક 1 કિલોગ્રામ VF² પ્લસ MB એટલે 1 કિલોગ્રામ 10 3. ઓકે 3 * 6 એટલે 60. 2 કેન્સલ થશે અહીંયા. આ બે ને મારે જશે 10 બીજું મળશે તો VF² પ્લસ VF²/2 પ્લસ 30 આ બાજુ આવશે તો 60 - 30 એટલે 30 રહેશે. અહીંયા આગળ લસા લેવામાં આવે તો 2 + 1 એટલે 3VF²/2 બરાબર 30. તો VF² બરાબર 30 × 2/3. તો 3 માંથી 30 3 ને મારે તો 10 બચે તો 10 × 2 એટલે 20. તો જવાબ આવી ગયો VF બરાબર √20 મીટર/સેકન્ડ. √20 મીટર/સેકન્ડ. ઓકે આ તમારો આન્સર.
चलो આગળ વધી બીજો પ્રશ્ન બરાબર એક કરતા વધારે પદાર્થો ઉમેરી આટલું નોંધી લેશું હું આગળ વધું છું અને ધ્યાન રાખશો વ્યવસ્થિત થોડું આગળનો પ્રશ્ન સારો છે प्रश्न व्यवस्थित समझो અહીં આપી દેવાનું એક દીવાલ છે અહીં એક સ્પ્રિંગ છે આ જે સ્પ્રિંગ છે એની જોડે બ્લોક લગાવેલો છે આ બ્લોક છે આગળ જતા એક ગરગડી સાથે લગાવેલું છે બરાબર છે આગળ જતા એક બીજો બ્લોક છે એકનું દળ m1 બીજાનું દળ m2 અને સ્પ્રિંગનો બળ અચળાંક k છે અથવા વેલ્યુ લેવી આપણે ચલો કે સ્પ્રિંગનો બળ અચળાંક છે 100 છે ન્યૂટન પર મીટર આ e બ્લોક છે એનું દળ 1 કિલોગ્રામ આ બી બ્લોક છે એનું દળ 2 કિલોગ્રામ હાલ આપણે પકડી રાખેલું છે અહીં મ્યુ 0 છે મ્યુ લઈ શકાય અને પછી મ્યુ વાળા એક કોન્સેપ્ટ ઉમેરતા પછી આપણે ઘણા બધા બ્લોક બી લઈશું એમાં મ્યુ પણ ઉમેરશું એટલે કે ફ્રિક્શન બી લઈશું તો ei બરાબર ef ના લઈ શકાય પણ એ પછી લઈશું અહીં સુધીની વાત કરીએ તો કે મ્યુ 0 છે ત્યાં સુધી તો બે બ્લોક છે એક સ્પ્રિંગ છે ઓકે 1 કિલોગ્રામનો બ્લોક છે એનું નામ a છે 2 કિલોગ્રામનો બ્લોક છે એનું નામ સોરી b બ્લોક છે એનું 2 કિલોગ્રામ છે એનું બ્લોકનું નામ b છે તો તમને કહ્યું છે કે અહીંથી આ b બ્લોકને મુક્ત કરવામાં આવે તો સ્પ્રિંગનું મહત્તમ પ્રસરણ શું પહેલો પ્રશ્ન આ છે b બ્લોકને મુક્ત કરતા જે આગળ જતા એ સાથે પાછો જોડાયેલો છે b બ્લોકને મુક્ત કરતા સ્પ્રિંગનું મહત્તમ પ્રશ્ન x max સ્પ્રિંગ કેટલી ખેંચાશે એ શોધવાનું છે કેટલી વધારે ખેંચાશે બીજો પ્રશ્ન બી બ્લોક x max by 2 પરથી પસાર થતો હોય ત્યારે તેની ઝડપ શોધો અને ત્રીજો પ્રશ્ન બેટા લઈ શકાય કે બી બ્લોક આ x max by 2 પણ લઈ શકાય પણ બદલી x max by 4 પર હોય પરથી પસાર થતો હોય ત્યારે તેનો પ્રવેગ શું આ પ્રવેગ વાળું છે ને એ તો મેં ખાલી લઈ લીધું હાલ કે આવું આવી શકે તમે કનેક્ટ કરી શકો એટલા માટે બાકી આ પ્રશ્ન તમે ચેપ્ટર નંબર 5 એનએલએમમાં ભણી ચૂક્યા છો તો એ જાતે કરવાનો છે તમારે વિડિયો સ્ટોપ કરીને પહેલા એ શોધી લો કે બ્લોક્સ x max by 4 ઉપર આવે ત્યારે પ્રવેગ કેટલો હશે તમે જાતે કરી લો આપણે પહેલો પ્રશ્ન પહેલા સોલ્વ કરીએ પછી બીજો કરીએ અને પછી ત્રીજો કરીએ ત્યારે સરખાઈ દો કે હા આપણે ચેપ્ટર નંબર 5 માં ભણ્યા અને આપણને આવડે છે એટલે ચેપ્ટર 5 તમે ભણી ચૂક્યા છો એટલા માટે ઓકે ચાલો સ્ટાર્ટ કરીએ તો ધ્યાન રાખજો અહીં સોલ્યુશન સ્ટાર્ટ કરીએ છીએ આ ફિગર છે
એમાં હવે તમારે કંઈ ઉમેરવાનું નથી, તમારે આન્સર માટે નવી ફિગર દો. આગળ પણ હું કહી ચૂક્યો છું, તમને ફરીથી કહું છું કે હું બોર્ડમાં એક જ ફિગરનો ઉપયોગ કરીશ. તમારે આન્સર અને જવાબ માટે અલગ ફિગર દોરવાની. જ્યારે સ્કૂલમાં આવશો ત્યારે ચોપડા ચેક કરવામાં આવશે ને, તો આખો ચોપડો ફરીથી બનાવવા આપીશ. યાદ રાખજો, આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે. તમને ગમે કે ના ગમે, યાદ રાખજો. અથવા તમે કહી શકો કે સાહેબ જો આ મેં અલગ પેન આન્સર માટે વાપરી છે, મને તરત ખબર પડે છે, હું આખા ચોપડામાં બ્લુ પેનથી જે લખ્યું છે એ ફિગર ક્વેશ્ચનની આકૃતિ છે, અને પછી રેડ પેનથી જે મેં અંદર લખ્યું છે બધું સોલ્યુશન માટે, એવું તમે કહી શકો છો. જો વેટ હશે તો પછી તૈયાર રહેજો. ઓકે, ચલો છોડો. મને ડરાવવા માટે નથી કહેતો, પણ તમારું રિવિઝન સારું થશે એટલા માટે કહું છું. જેટલી તમારી નોટ વ્યવસ્થિત હશે એટલું રિવિઝન તમે ફાસ્ટ કરી શકશો. બરોબર, શોર્ટ નોટ બી બનાવતા રહેજો. ઓકે, ચલો છોડો. અહીં તમને કહ્યું છે કે બ્લોકને મુક્ત કરતા બી બ્લોકને સ્પ્રિંગનું મહત્તમ પ્રસરણ કેટલું થશે, કેટલી મેક્સિમમ ખેંચાશે. માની લો કે આ જે બ્લોક છે એને મુક્ત કરીએ તો અહીં સુધી આવી શકે છે ને ત્યાંથી પાછો વળે છે. આ જે છે એ x max છે, એટલે ઓછી દેખાય છે તો આપણે બ્લેક પેનનો જ ઉપયોગ કરીએ આન્સર માટે. આ છે x max અને આ છે એ જ લેવલ બનાવી દઈએ આપણું રેફરન્સ. હવે આ બ્લોક x max જેટલો નીચે આવ્યો હોય એનો મતલબ આ બ્લોક અહીં x max જેટલો આ બાજુ આવ્યો હશે. આ અંદર જે માની લો x max હું તો બનાવ્યો કે એ ખ્યાલ રહે, અથવા હું આ બ્લોકને આ બાજુ લઈ ચલો. કિલોગ્રામ હવે થઈ જશે. આ એ પોઝિશન, બરોબર, એક બ્લોક એમ આ થયું x max, હવે થયું x max. ઓકે, ઓલો બ્લોક x max નીચે આવશે તો આ બ્લોક x max જેટલો આ બાજુ ખસેડાશે. બરોબર છે. x max આ બાજુ ખસેડાયો. બરોબર, હવે તો અહીં બી આપણે અહીંથી મુક્ત કર્યો છે. તો આ સ્થિતિમાં આ બ્લોક હતો અને આ સ્થિતિમાં આ બ્લોક હતો, એ ઇનિશિયલ પોઝિશન થઈ, અને આ બ્લોક અહીં આવ્યો અને આ બ્લોક અહીં આવ્યો, એની ફાઇનલ પોઝિશન થઈ. તો જો આ પોઈન્ટ ઉપર હોય ત્યારે આ બે બ્લોક અને સાથે સાથે સ્પ્રિંગ પણ જોતા જવાનું, ત્યારની કુલ ઊર્જા બરાબર આ બે પોઈન્ટ આ બ્લોક આ બે પોઈન્ટ ઉપર આવે, સાથે સાથે સ્પ્રિંગ પણ જોતા જવાનું. એ સમય ફાઇનલ ઊર્જા છે, મુક્ત કર્યો છે, કોઈ ફ્રિક્શન નથી, કોઈ અવરોધક બળ નથી. એનો મતલબ કહી શકાય બેટા કે તંત્રની કુલ પ્રારંભિક ઊર્જા બરાબર તંત્રની કુલ અંતિમ ઊર્જા. રેફરન્સ લેવો તમે અહીં માન્યું છે, અહીં લઈ લો અથવા અહીં લઈ લો, ગમે તે લઈ શકો ચાલશે. ઓકે, તો ચલો પ્રારંભમાં અહીં છે, આ અહીં છે, સ્થિર છે તો આની ગતિ ઊર્જા 0, આની ગતિ ઊર્જા 0. સ્પ્રિંગ એનર્જીની વાત કરીએ તો નોર્મલ સ્થિતિ છે, આ પેલું હશે નોર્મલ લેન્થ છે, આ સ્પ્રિંગની કઈ લેન્થ છે, નોર્મલ લેન્થ. એ પોઈન્ટ એટલે નોર્મલ લેન્થ છે, મેં બ્લુ પેન થી લખ્યું. બરોબર, શું છે આ નોર્મલ લેન્થ. તો સ્પ્રિંગ ખેંચાયેલી નથી તો સ્પ્રિંગ એનર્જી પણ છે. તો ગતિ ઊર્જા નથી, સ્પ્રિંગ એનર્જી નથી, પણ રેફરન્સ લેવલ થી આ એક હાઈટ ઉપર છે, કેટલા x max. તો આના જોડે પોટેન્શિયલ એનર્જી હશે, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ. આના જોડે પણ ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી છે, પણ આ જ્યારે નીચે આવે ત્યારે એની હાઈટમાં તો કોઈ ફેરફાર થતો નથી, અને હાઈટમાં ફેરફાર ના થતો હોય તો એની ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી લેવાની જરૂર નથી. લેવું લઈ શકો પણ બંને બાજુ ઉડી જશે. ચલો પહેલા પ્રશ્ન લઈ લઈએ એટલે ખ્યાલ આવે. ધારો કે અંતર છે x, કેટલું છે x, તો આના જોડે પોટેન્શિયલ એનર્જી આવશે, જુઓ ma gx, આના જોડે પોટેન્શિયલ એનર્જી આવશે mb gx max. બરોબર છે, બે બ્લોક જોડે પોટેન્શિયલ એનર્જી, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી છે આ બે બ્લોક જોડે. બ્લુ પેન વડે મેં પહેલી સ્થિતિ દર્શાવી છે, રેફરન્સ લેવલથી કેટલી હાઈટ x max, રેફરન્સ લેવલથી કેટલી હાઈટ ધારી લીધી x, તો mgx max. કાઇનેટિક એનર્જી 0, કારણ કે શું કરીએ છીએ
મુક્ત કરીએ છીએ તો પ્રારંભિક વિવેગ 0. સ્પ્રિંગ ક્યાં છે? નોર્મલ સ્થિતિમાં છે તો સ્પ્રિંગ ખેંચાયેલી પણ નથી. ઓકે, ફાઇનલ સ્થિતિમાં જો મેક્સિમમ બ્લોક નીચે આવે એનો મતલબ અહીં વેગ કેટલો હશે? 0. એનો મતલબ આ બ્લોક પાંચમા ચેપ્ટરમાં ભણી ગયા કે દોરી સાથે જોડેલો હોય તો આનો વેગ પણ કેટલો હશે? 0. તો ફાઇનલ સ્થિતિમાં પણ આનો વેગ 0, આનો વેગ 0 મતલબ એ ગતિ ઊર્જા નહીં આવે. ઓકે, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી ની વાત કરી દઈએ તો ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી માં જો આ રેફરન્સ લેવલ ઉપર છે તો 0 અને આ જે છે બ્લોક 1 એ કેટલી ઊંચાઈ ઉપર છે? અહીં રેફરન્સ લેવલ થી x ઊંચાઈ ઉપર હજુ છે તો શું આવશે? ma gx. તો ચલો આની ગતિ ઊર્જા અહીં 0, આની ગતિ ઊર્જા 0, આની ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી 0 કેમ? રેફરન્સ લેવલ ઉપર છે. આની ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી આવશે કેટલી ઊંચાઈએ છે? x ઊંચાઈએ છે તો mgx વત્તા સ્પ્રિંગ હવે ખેંચાયેલી હશે તો તંત્રમાં સ્પ્રિંગ કેટલી ખેંચાયેલી છે? x max ખેંચાઈ હશે તો સ્પ્રિંગ જોડે એનર્જી હશે કેટલી હશે? તો 1/2 k x max સ્ક્વેર. આ તો magx ઉડી જશે. હું પહેલા એના વિશે બોલ્યો હતો કે બ્લોક A જે છે એની હાઈટમાં કોઈ ચેન્જ થતો નથી તો એનર્જી ગણતી વખતે આ પદ બેટા લેવાની જરૂર પડતી નથી તો તમને ડાયરેક્ટ આ પદ દેખાવા જોઈએ. સ્પીડ તો જ આવશે તમારી, આ પદ જ ડાયરેક્ટ આવવું જોઈએ. તો હવે હું યાદ રાખજો આગળના પ્રશ્નો હશે જેમાં જે પદાર્થનું લેવલ જે છે એ સમક્ષિતિજ હશે મતલબ કે એની હાઈટ ચેન્જ નહીં થતી હોય તો એ પદાર્થની જીટી માં કોઈ ફેરફાર નથી થતો એટલા માટે લઈશું નહીં. થિયરી વખતે કહ્યું હતું કે એનર્જી ગણતી વખતે યુ ની જરૂરિયાત નથી હોતી, ડેલ્ટા યુ ની જરૂરિયાત હોય છે. તો આનો ડેલ્ટા યુ આના પોટેન્શિયલ એનર્જી વચ્ચે કેટલો ચેન્જ થઈ ગયો? 0 ચેન્જ થયો તો એની કોઈ જરૂર નથી આપણે. ઓકે, તો એ નોંધીશું નહીં. ઓકે, ડાયરેક્ટ આ રીતે નોંધીશું. ખબર પડી આનો ભાઈ? આ કેન્સલ થાય છે દરેક મતલબ કે આ સ્થિતિમાં છે એના માટે નોંધીશું નહીં. આ પદ થયું. તો અહીંથી x max તો મળી જશે. જો આવડી ગયું એક તો કેન્સલ. બસ બાકી તો કિંમતો મૂકવાની રહી. બાકી તો શું રહ્યું? કિંમતો મૂકવાની રહી. x max શોધવાનું ને x max. તો x max બરાબર બેટા 2 mb g by k 2 mb એટલે કેટલા છે? 2 10 100 કેન્સલ 4 એટલે 0.4 મીટર. તો જવાબ આવે ભાઈ 0.4. ચલો બીજા પ્રશ્ન તરફ જઈએ. પહેલો થઈ ગયો આપણો 0.4 મીટર. બરાબર, 4/10 યા 2/5 કે છે. બીજો પ્રશ્ન શું હતો જુઓ. બ્લોક x max 2 પરથી પસાર થતો હોય ત્યારે તેની ઝડપ. આ x max છે મતલબ કે બ્લોક એ અહીં વચ્ચેથી ક્યાંથી પસાર થતો હોય, અહીંથી ક્યાંથી પસાર થતો હોય ત્યારે એની ઝડપ કેટલી હશે? ઓકે, તો હવે આ ફાઇનલ સ્થિતિ થઈ કહેવાય. આ જે છે કઈ સ્થિતિ કહેવાય? ઇનિશિયલ. હવે આ બ્લોક અહીં આવ્યો હશે. આ અંતર કેટલું થયું? x max 2. કેટલું થયું ભાઈ? x max 2. તો આ બ્લોક બી વચ્ચે જ આવ્યો હશે. હજુ તો કેટલું સ્થાનાંતર થયું હશે? x max 2. કેટલું થયું હશે? x max 2. એ સ્થિતિમાં સરખામણી કરીએ. જો અહીં નોંધું છું पहला क्वेश्चन साबिती आंसर है बीजा क्वेश्चन નો આન્સર નોંધીએ છીએ. તો જો આ રેફરન્સ લેવલ છે. આ પદાર્થ અહીં છે ત્યારે પ્રારંભમાં ઊર્જા કેટલી હશે? તો આટલી હશે. આગળ નોંધી ચૂક્યા છીએ. તો શું આવશે? mb g x max છે હવે તમારી જોડે. ઓકે, અંતિમ સ્થિતિ હવે ક્યાં લેવાની? પેલું મેં રેડ પેન થી દર્શાવ્યું ત્યાં. હવે આ બ્લોક અહીં આવી ગયું. આ બ્લોક તો પહેલાની વાત કરીએ બી બ્લોક. તો બી બ્લોક હવે એક હાઈટ ઉપર છે. કેટલી હાઈટ ઉપર હશે? તો આ x max છે. આ x max by 2 છે તો આ પણ કેટલું હશે? x max by 2 જ હશે ભાઈ. તો શું આવશે? mb g x max by 2 પ્લસ. ઓકે, આની હાઈટમાં તો કોઈ ફેરફાર થતો નહીં તો આની અંતિમ ઊર્જામાં ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી લેવાની. આનો કઈ વેગ હશે તો એ લઈ લઈએ. તો 1/2
mb v સ્ક્વેર. આનો આ પોઈન્ટ ઉપર વેગ v હોય અહીં તો પાંચમા ચેપ્ટરમાં ભણી ગયા કે આ પોઈન્ટ ઉપર આનો વેગ પણ v જ હશે તો આવશે 1/2 ma ઓકે. સ્પ્રિંગ એનર્જી બાકી રહી. જો ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી b ની જ લેવાની છે કારણ કે એની હાઈટ ચેન્જ થાય છે. કાઇનેટિક એનર્જી a અને b બંનેની લેવાની છે તો એ લઈ લીધી. હવે સ્પ્રિંગ એનર્જી તો આ સ્થિતિમાં સ્પ્રિંગ કેટલી ખેંચાયેલી હશે xmax / 2 જ તો સ્પ્રિંગ એનર્જી થઈ ગઈ 1/2 k xmax square by 4. કેટલી ખેંચાયેલી છે x ની જગ્યાએ xmax / 2 તો એનો વર્ગ એટલે xmax square by 4. બસ બાકી વેલ્યુ મૂકી દઈએ. આન્સર તમારે લાવવાનો છે v એ આવી જશે. તો અહીં જુઓ mb એટલે 2 10 4/10 0.4 છે જુઓ 4/10 mb એટલે 2 10 ગુણ્યા 0.4/2 એટલે 0.2 0.2 એટલે 2/10 ઓકે બરોબર છે 2/0.2 પ્લસ 1/2 2 v સ્ક્વેર પ્લસ 1/2 1 કિલોગ્રામ છે એમ એટલે v સ્ક્વેર પ્લસ 1/2 k એટલે 100 x max સ્ક્વેર એટલે 4/10 નો સ્ક્વેર કરીએ તો 16/100 ગુણ્યા 4/10 થાય અને એનો સ્ક્વેર એટલે 14 16 10 નો વર્ગ 100 અને છેદમાં 4 તો છે તો ગુણ્યા 1/4. હવે શું ઉડે છે જુઓ તો જુઓ 10 બેટા ઉડી ગયા અહીંયા 10 ઉડી ગયા અહીં 100 ઉડી ગયા એક 4 અહીં ઉડાડીએ 4 દુ 8 થશે તો 4 દુ 8 અહીં ઉડાડીએ તો 8 દુ 16 એટલે 2 વધશે અહીં ઓકે ઓકે તો અહીં જુઓ કેટલા રહે 4 દુ 8 વત્તા કેટલા રહે 2 દુ 4 વત્તા 2 ઉડશે સોરી એક રહી ગયું 2 આ ઉડી જશે તો કેટલા રહેશે v સ્ક્વેર તો v સ્ક્વેર આ v સ્ક્વેર બાય 2 તો એલસીએમ લેશો તો શું આવશે 3v સ્ક્વેર બાય 2 તો આને આવી ગયું અહીં જુઓ હવે કેટલા વધ્યા 2 તો 2 તો 4 ને 2 6 8 માંથી 6 જશે તો 2 રહેશે તો 2 બરાબર 3v સ્ક્વેર બાય 2 તો 4 આવશે તો v સ્ક્વેર બરાબર બેટા 4/3 તો v બરાબર √4/3 મીટર પર સેકન્ડ અથવા 2/2 શું લખી શકો તમે 2/√3 મીટર પર સેકન્ડ. આ જે પ્રશ્ન છે તો તમારો આગળનો પ્રશ્ન છે જવાબ આવી ગયો હશે તમારો પ્રવેગ આવવો જોઈએ 10/3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો જોઈએ કઈ રીતે ચલો આટલું નોંધી લેશો ઘટાઈ દઉં ચલો ત્રીજો પ્રશ્ન સોલ્વ કરી દઈએ. થર્ડ ક્વેશ્ચન જુઓ કે x max by 4 એટલે અહીં વચ્ચે ક્યાંક પદાર્થ હોય ત્યારે પદાર્થ અહીં હશે આ પદાર્થ અહીં હશે એની FBD દોરી આવું હશે. ત્રીજા પ્રશ્ન માટે બળ માટે પ્રવેગ માટે FBD નીચે બળ લાગતું હશે mg ઉપર બળ લાગતું હશે t છતાં એ પ્રવેગથી જતો હોય તો આ b બ્લોક છે તેનું દળ mb થશે mb 2 કિલોગ્રામ છે તો 2a બરાબર આવશે mg - t
સમીકરણ નંબર 1. આવી નવી એફબીડી પહેલા પદાર્થ માટે બનાવી. પહેલા પદાર્થ માટે આવું આવશે કે જો આ બ્લોકની નીચે તરફ જેટલો પ્રવેગ હશે એટલો જ આ બ્લોકનો આ બાજુ પ્રવેગ હશે, તો મૂલ્ય તો સમાન જ હશે, ડાયરેક્શન ચોક્કસ જુદું જુદું હશે. તો આ બાજુ બળ લાગતું હશે T, આ બાજુ બ્લોક અહીં આવ્યો છે ત્યારે આ બાજુ બળ કોણ લગાડતું હશે? સ્પ્રિંગ. તો સ્પ્રિંગ કેટલું બળ લગાડતું હશે? સ્પ્રિંગ આ અહીંથી કેટલો નીચે આવ્યો છે? xmax / 4 કહ્યું છે, તો સ્પ્રિંગ પણ એટલી જ ખેંચાઈ ગઈ હશે, તો xmax / 4 અને એના કારણે આ બાજુ પ્રવેગ a હશે, આ બાજુ a પ્રવેગ હશે, તો આનું 1 કિલોગ્રામ દળ છે m એટલે, તો ma એટલે a બરાબર T - k xmax / 4. ઓકે, હવે પ્રવેગ શોધવો છે તો t તમારે હટાવવો છે, તો બંનેનો સરવાળો કરવાનો રહે. તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરો તમે, 1 + 2 તો 2ma + ma એટલે 3a, સોરી 2a + a એટલે 3a, -t + t કેન્સલ, તો mg સરવાળો કરીએ તો -k xmax / 4. એ તો તમારે શોધવાનો છે, તો 3a આ કયો એમ તો હું b, તો b એટલે 2 એટલે 2 × 10 એટલે 20 માઈનસ આ 100 xmax એટલે 4/4 અને xmax એટલે તમારો હતો 0.4 એટલે 4/10, તો એક આ મીંડું ઉડી ગયું, આ 4 પણ ઉડી ગયા, તો 20 - 10 એટલે 10, 3a બરાબર, તો a બરાબર બેટા આવશે 10/3 મીટર/સેકન્ડ સ્ક્વેર. ઓકે, મીટર/સેકન્ડ. ઓકે, નોંધી લો. ચલો નો એક પ્રશ્ન લઈએ, આગળ વધીએ. ત્રીજો ચોથો જે નંબર આવતો હોય પ્રશ્નનો એ લઈએ. બીજો પ્રશ્ન, તો ચલો બીજો પ્રશ્ન આવું છે. એક ટેબલ છે, એક બ્લોક છે, એની ગરગડી સાથે લગાવેલું છે, બીજી એક ગરગડી સાથે આને બાંધેલું છે. અહીં બીજો બ્લોક છે, 2 કિલોગ્રામ, અહીંથી દોરી આમથી આમ જાય છે, જેને દ્રઢ આધાર સાથે બાંધેલી છે. અહીં પણ આવું જ એક તંત્ર હોઈ શકે, પણ તે આપણે ફિક્સ કરી દઈએ, દ્રઢ આધાર સાથે બાંધી દઈએ. આ 1 કિલોગ્રામનો બ્લોક છે, અહીં કોઈ સ્પ્રિંગ છે નહીં. આ A બ્લોક બેટા, આ B બ્લોક. ઓકે, હવે તમને કહ્યું છે કે આને મુક્ત કરવામાં આવે છે. B બ્લોકને મુક્ત કરતા B બ્લોક 2 મીટર જેટલું નીચે તરફ આવે ત્યારે A બ્લોક અને B બ્લોકની ઝડપ શોધો. B બ્લોકને મુક્ત કરતા તે 2 મીટર અંતર કાપે ત્યારે B અને A બ્લોકની ઝડપ શોધો. આમાં આ ચેપ્ટરનો બી યુઝ થશે
બ્લોક બી બ્લોક મુક્ત કરતા બી બ્લોક ને મુક્ત આવું ગુજરાતી જે ફેરફારો હોય ના ની નું એ લગાવી દેવાનું ગુજરાતી ભણવા નહીં આવતો ભાઈ બી બ્લોક ને મુક્ત કરતા તે 2 મીટર અંતર કાપે ત્યારે બી અને એ બ્લોક ની ઝડપ શોધો જોડણીની ભૂલોને આ બધું આપણે શીખવા નહીં આવતા તો એ ભૂલો લખીને ફોટા પડે મૂકવી નહીં ઓકે ચલો છોડો અહીં ધ્યાન રાખો તો બી બ્લોક ને મુક્ત કરી દઈએ તો એ નીચે આવશે કેટલો નીચે આવે 2 મીટર જેટલો નીચે આવે ત્યારે એની ઝડપ કેટલી હશે એ તમને પૂછ્યું છે ઓકે તો ભાઈ બી બ્લોક નીચે આવે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તેના કેટલો નીચે આવે 2 મીટર આ x કહી દઈએ છે અહીં ત્યારે એની ઝડપ v હશે તો એ સમયે આ બ્લોક અહીં ક્યાંક આવ્યો હશે એ બ્લોક એની ઝડપ કેટલી હશે એ નક્કી કરવી પડે અહીં v હોય તો અહીં v ના હોય એ તો આ ગયા નો આગળનો પ્રશ્ન તો એમાં હતો જો આવું હોય તો v હોય અહીં ગરગડી હોય આનો વેગ v હોય તો એ સમયે આનો પણ v હશે પણ આમાં જેવો થોડો છે એક ગરગડી સાથે બાંધેલો છે જો તો એક સમીકરણ તમે બનાવશો ભાઈ કેવું સમીકરણ હશે આવું કે જો આ ગરગડીનો વેગ v હોય અથવા પુલી માટે vp લીધું હોય આ પોઈન્ટ x હોય આ પોઈન્ટ y હોય તો x પોઈન્ટ નો વેગ vx લઈ લઈએ y પોઈન્ટ નો વેગ vy લઈ લઈએ તો આ સમીકરણ હતું vp બરાબર vx vy upon 2 આ તમારે આવે ચેપ્ટર નંબર 5 માં ઓકે ગરગડી અને 2 પોઈન્ટના વેગ માટેનું સમીકરણ ઓકે અહીં આ પ્રકારનું હતું ભાઈ આ બધા પ્રશ્નો સોલ્વ કર્યા હશે ઓકે ગરગડીનો વેગ અને આ ગરગડીના વેગ ને આ બધું હતું ત્યાં હતું આ ગરગડીનો વેગ બરાબર આ બાજુના x પોઈન્ટ નો વેગ વત્તા y પોઈન્ટ નો વેગ ભાગ્યા 2 ઓકે તો હવે વિચારો ગરગડીનો વેગ હશે એ જ આ બ્લોકનો હશે કારણ કે આ તો દોરીની લંબાઈમાં કેમ ફેરફાર થવાનો તો ગરગડીનો વેગ અથવા બ્લોકનો વેગ v છે ઓકે x વેગ હશે એ જ આ બ્લોકનો વેગ હશે vx આ છે એ શું છે vx જ છે જો vx ચલો આનો બ્લોક આ પોઈન્ટનો વેગ કેટલો હશે 0 કારણ કે દ્રઢ આધાર સાથે બાંધેલો છે તો આનો 0 આ તો 0 vp એટલે v એટલે કે b બ્લોકનો વેગ બરાબર x એટલે a બ્લોકનો વેગ વત્તા 0 ભાગ્યા 2 તો a બ્લોકનો વેગ બરાબર 2 ગુણ્યા vb b બ્લોકનો વેગ v માની લીધો આ પોઈન્ટ ઉપર તો 2v આવે કેટલો આવે a બ્લોકનો વેગ તમને આ સમીકરણ આપ્યું હોય કે બીજી રીતે સોલ્વ કરાવ્યું હોય જે રીતે સોલ્વ કરાવ્યું હોય એ રીતે લખવાનું કારણ કે ક્લાસમાં હોય એટલે તો હું પૂછી લઉં છું કઈ રીતે તમે સોલ્વ કરેલું છે પણ અત્યારે નથી તમે હાલ વિડિયો લેક્ચર તો ભણી રહ્યા છો તો આ તમારી રીતે લખો મેં એટલા માટે લખ્યું ચેપ્ટર નંબર 5 માં તમે ભણી ચૂક્યા છો એને અનુરૂપ કે આનો વેગ અહીં આગળ v હોય તો આનો વેગ 2v થાય દોરીની લંબાઈને અનુરૂપ સેટ કરાયું હોય આવું સમીકરણ લખેલું હોય કે જે પણ હોય v એ બરાબર 2v થશે તો આનો વેગ v હશે તો એ સમયે આનો વેગ 2v હશે આ બ્લોકની અહીં આ પ્રારંભિક સ્થિતિ અને આની અહીં પ્રારંભિક સ્થિતિ આ તો માસ લેસ છે એવું માની લેવાનું હોય છે આ પૂરતું તો માસ 0 તો એની કોઈ પણ પ્રકારની એનર્જી બી નહીં આવે કારણ કે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જીમાં પણ એમાં આવે અને ગતિ ઊર્જામાં પણ એમાં આવે તો આ તો 0 તો આ પ્રારંભિક સ્થિતિ તંત્રની અને આ તંત્રની અંતિમ સ્થિતિ આ બ્લોક અહીં છે અને આ બ્લોક અહીં છે ત્યારે આ પ્રારંભિક સ્થિતિ અને આ બ્લોક અહીં છે અને આ બ્લોક અહીં છે ત્યારે એની અંતિમ સ્થિતિ આની ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી લેવાની નથી કારણ કે એની હાઈટમાં ચેન્જ થતો નથી આની ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી લેવી પડશે સ્પ્રિંગ તો છે નહીં તો ધ્યાનમાં શું રાખવાનું છે ગતિ ઊર્જા બંનેની અને 2 આની ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી નથી લેવાની પણ આની લેવાની છે અને ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી ની વાત આવતી હોય તો ક્યાંક રેફરન્સ લેવલ લેવું પડે તો આ બેટા રેફરન્સ લેવલ ઓકે બસ હવે લખી દઈએ મુક્ત કરીએ છીએ એ બધું લખ્યું હશે
આવાનો અવરોધક બળ નથી. અહીંયા આગળ પણ મ્યુ 0 છે. આ બ્લુ પેન થી લખી દેજો. પ્રશ્નનો ભાગ છે. તો હવે લખી શકાય કે EI બરાબર EF સિસ્ટમ માટે I એટલે પ્રારંભિક સ્થિતિમાં. ચલો આના જોડે ગતિ ઊર્જા 0, આની સ્થિતિ ઊર્જા લેવાની નથી. આની ગતિ ઊર્જા 0 કઈ મુક્ત કરીએ છીએ. સ્થિતિ ઊર્જા આવશે કેટલી ઊંચાઈ પર છે? x. તો mb g x અંતિમમાં વાત કરીએ તો ચલો અહીં આવી ગયો. એનો વેગ v છે, સોરી 2v છે. તો 1/2 ma 2v² પ્લસ આ અહીં છે એનો વેગ v છે તો 1/2 mb v² પ્લસ પોટેન્શિયલ એનર્જી ની વાત કરીએ. આની પોટેન્શિયલ એનર્જી લેવાની નથી. ગ્રેવિટેશનલ પોટેન્શિયલ આ રેફરન્સ લેવલ ઉપર આવી ગયું તો એની પણ પોટેન્શિયલ એનર્જી નહીં આવે. ઓકે, ગુમાવેલી ઊર્જા બરાબર મેળવેલી ઊર્જા ભાઈ ટૂંકમાં. અને ઊર્જા ગુમાવી કેટલી ગુમાવી? mgx. ઊર્જા મેળવી આને વેગ સ્વરૂપે મેળવી, આને પણ વેગ સ્વરૂપે મેળવી. સ્પ્રિંગ તો છે નહીં. આની આ gp માં કોઈ મેળવતો નથી કે ગુમાવતો પણ નથી. તો આની ગતિ ઊર્જા મેળવી, આની ગતિ ઊર્જા મેળવી. ગુમાવેલી ઊર્જા બરાબર આટલું આવશે. બસ બાકી તો વેલ્યુ પુટ કરી દઈએ અંદર. તો 2 10 x બરાબર 2 આપેલા છે તો ગુણ્યા 2 બરાબર બેટા 1/2 1 4v² પ્લસ 1/2 2v². ચલો 2 ને માર દેશે, આ 2 ને માર દેશે તો 2 બચશે. તો અહીંયા આવશે બેટા 2 ગુણ્યા 2 4 ગુણ્યા 10 40. અહીંયા આવશે 2v² પ્લસ v² એટલે 3v² લેવો તો v² બરાબર 40/3. તો બેટા v બરાબર 40/3 મીટર પર સેકન્ડ. 40/3 મીટર પર સેકન્ડ. આ કોનો વેગ આવે? v. v એટલે b નો. હા, બે બંનેના શોધવાના હતા એટલે બે લખી દઈએ. vb બરાબર v છે તો શું આવે? 40/3 અને va બરાબર શું છે? 2v છે તો શું આવે? અંડરરૂટ. બે ને અંદર લો અથવા બે ને બહાર રાખો છો. 2 into અંડરરૂટ 40/3 મીટર પર સેકન્ડ. ઓકે, બરાબર. એક બીજો પ્રશ્ન લઈએ સરસ મજાનો. જાતે ટ્રાય કરશો ગણવાનું. નોંધી લેશો. ચલો ફટાફટ આગળ વધીએ આપણે. चलो नेक्स्ट क्वेश्चन લઈએ. આવું છે ભાઈ કે એક દીવાલ છે, ઓકે, એક સળિયો છે, આ એક સ્પ્રિંગ છે, એક રિંગ છે. આ જે લંબાઈ છે એટલે 4 મીટર છે અને સ્પ્રિંગનું બળ અચળાંક છે એ છે 100 ન્યૂટન પર મીટર. આ રિંગ છે અને રિંગનું જે દળ છે એ છે
2 કિલોગ્રામ 3 કિલોગ્રામ બરોબર છે રિંગનો દળ છે બેટા 2 કિલોગ્રામ ઓકે આ જે 4 મીટર છે એ સ્પ્રિંગની નોર્મલ લેન્થ છે સામાન્ય સ્થિતિની છે આ સળીઓ છે એમાં કોઈ ફ્રિક્શન નથી લીસી સપાટી છે મેં તમને વાત કરી કે અવરોધક બળ વડે વ્યય થતી ઊર્જા હજી આપણે ધ્યાનમાં લીધી નથી EI બરાબર EF સમીકરણની થોડી પ્રેક્ટિસ કરીએ છીએ આના પછીના હવેના લેક્ચરમાંથી એ સ્ટાર્ટ કરી દઈશું જેમાં મ્યુ પણ હોય તો શું કરવું એ વખતે વાત કરશું હાલ તો આવી સ્થિતિ આપેલી છે હવે તમને પ્રશ્ન કર્યો છે કે આ રિંગને 3 મીટર જેટલી ઉંચકીને છોડ દેવામાં આવે મુક્ત કરી દેવામાં આવે તો અહીં જ્યારે મૂળ સ્થાને રિંગ પાછી આવશે ત્યારે એનો વેગ કેટલો હશે મૂળ પોઝિશન છે સામાન્ય સ્થિતિ કે જેમાં સ્પ્રિંગ ખેંચાયેલી પણ નથી કે સંકોચાયેલી પણ નથી રિંગને 3 મીટર જેટલી ઉંચકીને મુક્ત કરતા રિંગ મૂળ સ્થાને પાછી આવે ત્યારે એની ઝડપ કેટલી હશે ત્યારે એની ઝડપ કેટલી હશે 3 મીટર ખેંચી છોડ દઈએ ઉપરની તરફ તો એની ઝડપ કેટલી હશે અહીં લઈ જવાનું ચોક્કસ તમારે કાર્ય કરવું પડશે પણ લઈ ગયા પછી છોડીએ એના પછીથી વિચારો તો છોડીએ ત્યારે મુક્ત કરી મતલબ કોઈ એક્સટર્નલ ફોર્સ આપ્યું નથી અને જતી હોય ત્યારે કોઈ ફ્રિક્શન લાગતું નથી કોઈ અવરોધક બળ નથી તો કહી શકાય કે અહીં જેટલી ઊર્જા હશે એના જોડે આખા તંત્ર જોડે એટલી જ ઊર્જા અહીં હશે આ જે લેવલ છે એને રેફરન્સ લેવલ કહી દીધી હવે સોલ્વ કરું છું ધ્યાન રાખજો આ છે રેફરન્સ લેવલ છે અને સ્પ્રિંગને રિંગને અહીં ઉપરની તરફ 3 મીટર જેટલું ખેંચીને લાવતા હોય આ કેટલું છે 3 મીટર h બરાબર તો સ્પ્રિંગની સ્થિતિ હવે આવી હશે જુઓ તો સ્પ્રિંગ ખેંચાયેલી હશે કંઈક આ 4 મીટર હોય બેટા આ 3 મીટર હોય તો સ્પ્રિંગની લેન્થ હાલ કેટલી હશે 5 મીટર એનો મતલબ સ્પ્રિંગની લંબાઈમાં કેટલો વધારો થયો જેને આપણે x કહીએ છીએ કે સ્પ્રિંગની લંબાઈમાં x વધારો હોય તો એના જોડે એનર્જી હોય 1/2 kx2 એ લંબાઈમાં વધારો x કે ડેલ્ટા l કે જે હોય આપણે x કહીએ છીએ એ કેટલો છે 4 મીટરની હતી અને હવેથી 5 મીટર એટલે કે 1 મીટર થયો હશે તો સ્પ્રિંગ જોડે એનર્જી હશે કારણ કે x જેટલી ખેંચાયેલી છે રેફરન્સ લેવલ થી રિંગ દળવાળી રિંગ છે કેટલું દળ છે એનું 2 કિલોગ્રામ એ કઈ ઊંચાઈએ છે તો પોટેન્શિયલ એનર્જી હશે આ એની પ્રારંભિક ઊર્જા થઈ અને જ્યારે છોડીએ અહીં આવે ત્યારે આ રિંગ જોડે વેગ હશે એ વેગના કારણે એની જોડે કાઇનેટિક એનર્જી હશે તો રિંગ જોડે ગતિ ઊર્જા હશે એ સમયે સ્પ્રિંગ સામાન્ય સ્થિતિમાં આવી ગઈ હશે તો સ્પ્રિંગ જોડે ઊર્જા નહીં હોય તો એ લખી દઈએ બેટા તંત્રની કુલ ઊર્જા પ્રારંભિક બરાબર અંતિમ પ્રારંભિક લઈ કેટલી છે તો રિંગ એક તો ઊંચાઈ ઉપર છે તો mgh બીજું અહીં હોય ત્યારે સ્પ્રિંગ ખેંચાયેલી છે તો લખી શકાય 1/2 kx2 બરોબર છે અહીંથી હજુ મુક્ત કરીએ છીએ તો એના જોડે ગતિ તો છે ને હવે ફાઇનલમાં અહીં જ્યારે રિંગ આવે ત્યારે કેટલી સ્પીડથી અથડાય છે તો 1/2 mv2 રેફરન્સ લેવલ ઉપર આવી ગઈ તો હવે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી નહીં હોય 0 હશે સ્પ્રિંગ સામાન્ય સ્થિતિમાં આવી ગઈ તો સ્પ્રિંગ એનર્જી પણ નહીં હોય તો આટલું આવશે બસ કિંમત મૂકી દઈએ 2 કિલોગ્રામ 10 3 મીટર ઉંચકી 1/2 100 x એટલે 1 1 નો વર્ગ 1 બરાબર 1/2 2 v2 આવશે 2 ને કરી અહીં 2 કરી જાય તો 50 ઓકે તો v2 બરાબર બેટા આવ્યું શું આવ્યું 3 × 6 6 એટલે 60 વત્તા 50 110 તો v બરાબર √110 મીટર પર સેકન્ડ ઓકે હવે આગળ જે વાત કરવાની છે આપણે એ અવરોધક બળો બી ધ્યાનમાં લઈએ
અને શું થાય છે તે વાત કરીશું. ઓકે, ચલો બાય.